સુરતના ઉધના પોલીસ દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ગેરકાયદેસર વેચાણ કરવાના કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ તરીકે 125 બોબીન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી છે, જેની મૂળ કિંમત રૂપિયા 37,000થી વધુની છે. ઉધના પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ રહીશ સોલંકી તરીકે કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન સોલંકીએ કબૂલ કર્યું છે કે તેણે આ પ્રતિબંધિત દોરી રાજસ્થાન રાજ્યના શિખર શહેરથી મંગાવી હતી. તેણે એ પણ સ્વીકાર્યું હતું કે દોરીના દરેક બોબીની કિંમત રૂપિયા 250 ખરીદી છે અને પછી તેને 500થી રૂપિયા 1,000ની વચ્ચેના ભાવે વેચે છે, જેમાં મોટો નફો થાય છે. ભારત સરકાર દ્વારા ઘરેલું ઉદ્યોગ અને શહેરી વિસ્તારોના પક્ષીઓના રક્ષણ કરવા માટે ચાઇનીઝ દોરીની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ દોરી પર લાગેલું તીક્ષ્ણ રાસાયણિક ઘાતક સાબિત થઈ શકે છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ લોકોને જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત દોરી ખરીદવી કે વેચવી નહીં તેની અપીલ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રહીશ શૌકત સોલંકી, જેની ઉંમર 27 વર્ષ છે, જેઓ મજૂરી કામ કરે છે. અમન સોસાયટી ભાટીના સુરત રોડ, ફ્લેટ નંબર 206, તબરેઝ એપાર્ટમેન્ટ, સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે. આશરે કિંમત 37,500 રૂપિયાની એની કિંમત છે. અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે. એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમે BNS 223 અને 292 મુજબની કાર્યવાહી કરેલ છે. આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રહીશ શૌકત સોલંકી છે, જેઓ 2024માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને 2024માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયેલો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું.